આવે રે દૂધને મળવો તો એને મેળવવો પડે અને મેળવ્યા છેડી પછી એને યુક્તિથી એને ભાજીને અને બરાબર તો પછી ઉપર મોખણ આવે કોઈ દૂધમાં એ દહીંની અંદર મોખણ હતું એ બહાર આવ્યું કે ના આવ્યું અને કદાચ બે ભેંસો દેતી હોય તો કિલો 1.5 કિલો મોખણ વજનનું હોય અને સાસની ગોળી ભરી હોય હવે આ 1.5 કિલો મોખણ છે તે ના ડૂબે અને કદી એ સાહમરે તો સાહમાં એને ફેર કદી સાહના રૂપમાં બનાવી કે ન બનાવી કે બસ એકવાર કા બાદ નીકળો પછી માયામાં રહેજો માયા તમને નહીં ડૂબાડે પણ ગુરુના શરણમાં જઈને આ રૂપાલો યુક્તિથી જુદું કરવું પડશે એવું તો નહીં થાય યુક્તિ વાળા કોઈ દાડો મુક્તિ નથી ને અને તમે બધા ભેંસો રાખો છો ગાયો રાખો છો જો તમને કદાચ દોતાય આવડતી હોય પણ કદાચ કોઈ કહે કે આ દહીં પડી જશે કે શાહ કરતા ના આવડતી હોય અને તમે દેખા દેખી વલોવા દો તો અમારે એક ભાઈ તો વલોવા છે કે હું કરી આલો એને ખબર જ ને મારી ભાજી પાછો વલો કર્યો ને હવે એને ખબર ને કે આવે છે ક્યારે કોના બોલવા ઉના ટાઢા પોડી એ તો એને ખબર જ અને સીધું આમ હાથ હટાડીને ટાઢું પાણીની માટલી રેડી પડી અને વલો એ તો બધું ફ થઈને ઉપર ફેણાયું તાર બીજું શું આવે આ બધાને ફેહવાટો જ આવ્યો છે ટાઢું પાણી રેડવાનું એને જુદું કરવા માટે કેવી યુક્તિ હોવી જોઈએ અમે પહેલા એક વખતે હીરોમાં જો ને તો હીરાને 8 ચાલ્યો આવે ચલાવવા માટે આ ચાલીને ચાલે તો આ ચાલે આ ન ચાલે તો આ ચાલે મોય એ ચાલ્યો છે બાપ ચાલ જ્ઞાનીના ઘેર ચાલ જ્ઞાનીના ઘેર અહીં છે અંધેર ચાલ જ્ઞાનીના ઘેર તો ચાલે જાવ જ્ઞાનીની અરે દીકરીનું લગ્ન કરીને જોય તો એને ચાલ બદલવી પડે નહીતર કોદાળો મેળાવે નહીં અને એ વખતે આ હોમેની ચાલ ઉપરની ચાલ આ નીચેની ચાલ આ બધી ચાલ્યું બધી આવે 8 અને આમ કરીએ જો કદાચ ચાલે જો શેર દબાઈને લાલ થયો ને તો વાત થઈ મોય જે લાલ થયા ને એ એનો લાઈટ જાય પછી લાઈટ આવે નહીં એ ખબર પહેલી રાખવી પડે હીરો બનાવે ને એ પાછો જો ગરમ થઈ ગયો લાલ થયો તો તમારે મનુષ્યમાંથી એ જો આ એ વસ્તુ આ દેહમાંથી તમારું તત્વ ને તારું બોલવા તમે મોય ના આવો ભગવાન જો મોય આવે તો શસ્ત્ર ઘડોમાં સૂર પ્રતિબિંબ તેનો પડે એ તો એક જ છે અને આ તો અનેક છે પણ એનો પ્રતિબિંબ જ છે બીજું કોઈ છે નહીં આ વાત ચોક્કસ છે આ જેટલો કદી ઘડા ફૂટી જાય ને તો એમાં પ્રતિબિંબ હોય ફૂટી જાય કે મરી જાય કે ના મરી જાય શસ્ત્ર ઘડોમાં સૂર પ્રતિબિંબ તેનું પડે પણ ગુરુ ગમથી લ્યો ગોતી એ પુરુષ તો પર્વ છે આ તો આવ્યો જ નથી આ તો બધો ઇનામો છે બાપ આ બધા પ્રતિબિંબ તમને દેખાય છે તે અંતઃકરણ રૂપી જળની અંદર આ એક તમારા જ્યારે એ બિંબનું પ્રતિબિંબ છે બીજું કોઈ છે નહીં આ એ વસ્તુને સમજવા માટે સદગુરુના સાનિધ્યમાં પણ હજુ વૈરાગ્ય નથી થતો અમારો સત્સંગ એક વખત થયેલો અમારે એટલો બધો તમારે તો એટલું આ શાસ્ત્રો વેદોનું તો મને પહેલેથી અમારે પૂરું જ્ઞાન હતું અને કોઈ કદાચ સત્સંગ આવે તો શાસ્ત્રોની અંદર એ તો બધું જ્ઞાન આપતા અહીંયા મોરારી બાપુ આવે ને આપણે સત્સંગ કરીએ તો અહીંયાના જેટલી એ શબ્દનો ભાગ ત્યાગ કરી કે એટલું તમને જ્ઞાન થાય ખરું ના હોઈ શકે આખી ગાયનું વર્ણન કરી નાખો
ગાયના રૂવે રૂવે ભગવાન છે, બધું છે, મોય દૂધ છે, બધું એ વર્ણન કરી શકે. અને ખેડૂતનો છોકરો અભણ એ બાપજી કી કે બાપો ટેમ થયો છે જે હવે એમાંથી દૂધ 5 લીટર છે તે લગાડ ધોઈ ના લો ને એ તો મને આવડતું જ નથી. બધું જાણો છો, મોય દૂધ છે ને. પેલો અભણ હતો એને દોઈ ના લે, અને પેલા ભણેલા હતા એ તારે કીધેલું છે કે અભણ કેવું યાદ રાખે, આ ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા જો રઘુરાજ, શેખ મને પડ્યું મને નહીં માટે કરીને આ તો ભણેલોનું કામ નથી, આ તો અભણોનું કામ છે. એ તો ઝૂકતી દોડી હોય ને એ ધ્યાન એ બધું કરીને આલી શકે, બીજાથી કોઈને આપવું નહીં. તેમ પરીક્ષિતજી મહારાજને પાસે કહ્યું કે હાલના વર્તમાનમાં હું આટલો શાસ્ત્રો, આટલો 18 પુરાણ અને આ બધા ને ગીતા અને ભાગવત સહિત મેં આ બધું રચી દીધું, પણ હું મોક્ષ નહીં આપી શકું. એના માટે તમે સુખદેવજી પહાડ જતા રહો. હાલના સમયની અંદર એ સમયની વાત કરી એમને કે હાલના યુગની અંદર એક જ એવો જીવન મુક્ત મહાપુરુષ જીવન મુક્ત કરી શકે છે. બીજા બધા તો હનુમાનના આશરે બધા, અને એ મહાપુરુષ એમના સાનિધ્યમાં જ્યાં એને મોક્ષ આપ્યો ને. માટે તમારે વિચાર હોય તો રોજ આ ગાવા ને ખાવા ભેગા મત થો. અને આ વાત કોઈની જોવાની એમ કે છે. રોજ મહારાજ કહે છે કે આ સમય જેલો કોઈને એને સમય કોઈની વાત જોતો નથી, અને બગાવું ખાવો પડવું તો પછી હમણાં બાધ્યા જમ પૂરી જાહો પર આવી પૂછું માટે નથી સમજતા ને. આમાંથી બહાર અને પોતે નિર્ભય બને ને. ફેરા 84 ના તું ફરતો આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કાશી મથુરા તું